ની દોરી મુદ્દે પોલીસ એક્શન મોડમાં છે। કાચવાળી દોરી અંગે અત્યાર સુધી પોલીસે 22 કેસ કરી ચૂક્યા છે। તો દોરીમાં કાચનો ઉપયોગ કરનાર 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે। કાચવાળી દોરી ન રંગવા વેપારીઓને તાકીદ કરવામાં આવી હતી, તેમ છતાંય તે કરવામાં આવ્યું છે। કાચવાળી દોરી અંગે શહેર પોલીસ કમિશનરે નિવેદન આપ્યું। હાઈકોર્ટના દિશા અને સૂચનનું વેપારીઓ પાલન કરે અને જો નહીં કરવામાં આવે તો કાર્યવાહી થશે। પ્રતિબંધનો ભંગ કર્યો તો કાર્યવાહી કરવામાં આવશે, તેમ પોલીસ કમિશનરનું નિવેદન। અત્યાર સુધી આપણા 38 કેસો દાખલ કરી 11,20,000 થી વધારે કિંમતના તેની સ્તુકલ, તેની દોરી, ગ્લાસ કોટેડ દોરીઓ અને આના ઉત્પાદન માટે વપરાતા ગ્લાસ પાવડર આ પણ આપણે કબજા કરી છે। ગઈકાલે જ હાઈકોર્ટના આદેશ આવ્યા પછી આપણે 22 જેટલા કેસો દાખલ કરી આવા વસ્તુને આપણે કબજા લીધી છે। ઉત્પાદન અને વેચાણ થાય છે તે વિસ્તારમાં આપણા ઓટો રિક્ષા મારફતે પણ આપણે જાહેર જનતા સુધી જાણકારી પહોંચવા માટે પ્રયાસો કરી રહ્યા છે। સાથે સાથે કેટલાક પ્રોડક્શનના જગ્યા છે, ઉત્પાદકો છે અને વેચનાર છે, એમના ટ્રેડર સાથે પણ આપણે મીટિંગોનું આયોજન કરી એમને સ્પષ્ટ સૂચના આપી છે, પ્રતિબંધિત વસ્તુઓની ઉત્પાદન ન કરે, સંગ્રહ ન કરે અને વેચાણ ન કરે। તો ન માત્ર વડોદરા પરંતુ સાબરકાંઠામાં પણ ઉત્તરાયણ પહેલા પોલીસે